રાજા અને બ્રાહ્મણી સાથેની ઘટના। એક નગર હતું। આ નગરમાં એક રાજા હતો। રાજા પરણેલો હતો, પરંતુ સ્ત્રીઓ રહેતી ન હતી, રાણીઓ રહેતી ન હતી। એક દિવસ એ નગરની સ્ત્રીઓ પાણી ભરવા માટે ગઈ। આમાં એક બ્રાહ્મણની દીકરી હતી। એ બધી બાઈઓ પાણી ભરે છે અને ત્યાં વાતો કરે છે કે રાજા તે કેવો છે, તેને એકે રાણી જ પસંદ નથી। હવે રાજા અવેડાની આડે ઊભો ઊભો વાતો સાંભળે છે। ત્યાં બે બાઈઓ કહે છે કે રાજાને કોઈ રાણી જ પસંદ નથી પડતી। ત્યારે બ્રાહ્મણની દીકરી કહે છે કે બાઈ, એઓમાં રાંડોમાં જારી વિજારી નહીં હોય। જો તેઓમાં જારી વિજારી હોય તો તે રાજા તેઓને કાઢી શું શકે? એમના પગ ન ચાટે પગ, પરંતુ જે જાણે જારી તે ન જાણે વિજારી। ત્યારે રાજા વિચારે છે કે તે કોણ બોલી। પાણી ભરીને બધી પોતપોતાને ઘેર ગઈ। ફળિયે ગઈ ત્યાં તો રાજા તેની પાછળ આવ્યો। આવીને જોયું કે ફળિયામાં આવી છે, એટલે ત્યાં જઈને કહે છે કે બહેનો બહાર આવો। એટલે ફળિયાવાળી સ્ત્રીઓ મંડી બહાર નીકળવા। રાજાને જોઈને સ્ત્રીઓ વિચાર કરે છે કે આ શું? રાજા અહીં આવ્યો, આવી સલામ કરી અને મંડી અન્નદાતા અન્નદાતા કરવા। ત્યાં રાજા પૂછે છે કે તમે કૂવા પર પાણી ભરવા ગઈ હતી, તેમાં જારી વિજારીની વાત કોણે કરી હતી? એટલે બાઈઓ માંડી ધ્રુજવા। બાઈઓ કહે અન્નદાતા તે અહીં છે, અન્નદાતા તે અહીં છે। રાજા કહે અહીં કોણ? બાઈઓ કહે બ્રાહ્મણની દીકરી। રાજા કહે ક્યાં છે? બહાર કાઢો। એટલે એ છોકરીને બહાર કાઢી। રાજા તેને પૂછે છે જારી વિજારીની વાત તું કરતી હતી? તો એ કહે હા અન્નદાતા, હું કરતી હતી। શું છે? રાજા તો આટલું પૂછી કરીને ચાલી નીકળ્યો, આવ્યો દરબારગઢમાં અને આવીને પોલીસને કહે જાઓ, અમુક બ્રાહ્મણ છે તેને તેડી આવો। પોલીસો ગયા। જઈને બ્રાહ્મણને કહે એ બ્રાહ્મણ ચાલો, રાજા સાહેબ બોલાવે છે। એટલે બ્રાહ્મણ વિચાર કરે કે મને રાજાએ શા માટે બોલાવ્યો છે। બ્રાહ્મણ ધોતિયું સરખું કરે ત્યાં પાઘડી પડી જાય, અને પાઘડી સરખી કરે ત્યાં ધોતિયું સરી પડે। બ્રાહ્મણ તો મંડ્યો ધ્રુજવા। ત્યારે તેની દીકરી કહે છે કે ઓ બાપુ, આમાં ગભરાવો છો શું? રાજા સાહેબ મારી નહીં નાખે, તમે જાઓ, નિરાતે જાઓ। બ્રાહ્મણે તો પાઘડી બાંધી લીધી અને ભેટ બરાબર વાળીને ગયો। જઈને સલામ કરીને રાજા પાસે ઊભો રહ્યો। એટલે રાજા કહે હે બ્રાહ્મણ બેસ। બ્રાહ્મણ બેઠો। રાજા કહે બ્રાહ્મણ, મેં તને શા માટે બોલાવ્યો છે તે જાણે છે? તો બ્રાહ્મણ કહે નાજી હજૂર, સાથી બોલાવ્યો છે। એટલે રાજા કહે તારી દીકરી મને આપવી પડશે, મારી સાથે લગ્ન કરવા પડશે। ત્યારે બ્રાહ્મણ કહે છે અરે હજૂર, અમે તો તમારા બાવા છીએ, ભિક્ષુક છીએ, અને અમારી દીકરીઓ રાજમાં શોભે નહીં। તો રાજા કહે ગમે તે થશે, પણ તારી દીકરી આપવી પડશે। તું આપશે તોય લઈ જઈશ, અને નહીં આપે તોય લઈ જઈશ। બ્રાહ્મણ તો ઘેરે આવ્યો। ઘેર આવીને વિચારમાં બેઠો છે। ત્યાં તો દીકરી કહે બાપુ શું છે? તો બ્રાહ્મણ કહે રાજા મને કહે છે તારી દીકરી મારે જોઈએ છે। ત્યારે બાપુ એમાં શું, આપી દો, લગ્ન કરી દો। એટલે બ્રાહ્મણ કહે હે, અરે બેટા? તો દીકરી કહે હા બાપુ। પછી ધામધૂમથી લગ્ન કરી દીધું, અને અહીં લગ્ન ચાલુ, અને બીજી બાજુ રાજાએ એકલ થંભો મહેલ ઉભો કર્યો। રાજાએ તો સોરીના 4 આંટા ફરીને રાણીને એકલ થંભા મહેલ પર ચડાવી દીધી। માથે ચડાવીને તેને 2 દાસીઓ આપી। 2 દાસીઓને પણ ઉપર ચડાવી દીધી। ખાવા પીવાનું બધું દોરીથી સિંચીને ડોલ નીચે ઉતારે। જે કંઈ જોઈએ તે દોરીથી સિંચે, બાકી નીચે ઉતરવાનો હુકમ નહીં। બાઈ તો જુએ છે, જોઈને વિચાર કરે છે કે મારા બાપુએ રાજા પાસેથી આટલો પૈસો લીધો છે તે શું કામ આવશે? હું તેની એકની એક દીકરી છું,
બાકી આગળ પાછળ કોઈ નથી. બાઈ અહીં વિચારમાં બેઠી છે અને ફળિયાવાળી સ્ત્રીઓ પાણી ભરવા માટે નીકળી. બાઈએ કાંકરી લઈ અને ઘા કર્યો. એક બાઈના બેડા પર ફળિયાવાળી જુએ તો ચિઠ્ઠી ફેંકીને કહે, આ ચિઠ્ઠી મારા બાપુને આપી દેજો. ફળિયાવાળી કહે, સારું. પાણીવાળીઓ પાણી ભરીને ચાલી ગઈ. પછી ઘેર જઈને બ્રાહ્મણને ચિઠ્ઠી આપી દીધી. કહે, આ તારી દીકરીએ આપી છે. બ્રાહ્મણે ચિઠ્ઠી વાંચી. દીકરીને લખે છે, બાપુ, હું તમારી એકની એક દીકરી, તમારી પાસે આટલો પૈસો છે તે કોને કામ આવશે? માટે કશોક રસ્તો કાઢો. તમારા ઘરમાંથી સુરંગ કાઢી, ભોંયરું કાઢી અને છેક મારા એકલ થંભા મહેલ પર કાઢો. બ્રાહ્મણ કહે કે ભલે દીકરી, અને રાતોરાત તે કામ કરાવતા ભોંયરું છેક એકલ થંભા મહેલ સુધી પહોંચાડી દીધું. પછી એક દિવસ રાજા કહે છે કે આપણે શિકાર કરવા જવું છે અને 6 મહિને આપણે પાછા આવશું, તે સિવાય આવવાનું નથી. રાણીને તે બ્રાહ્મણીને ખબર પડી કે રાજા શિકારે જાય છે, ત્યારે રાણી વિચાર કરે છે કે આ તક છે, કાલે રાજા જવાનો છે એવી ખબર પડી એટલે પોતે ત્યાંથી મહેલ પરથી ઉતરી ચાલી અને દાસીને કહે છે, ઓ દાસી, ધ્યાન રાખ, જે રીતે ખાવાનું આવે છે અને તું સ્વીકારી લે છે તે જ પ્રમાણે ખાવાનું સ્વીકારી લેવાનું. તારાથી ખવાય એટલું ખાવું અને બીજાનો ખૂણામાં ઢગલો કરી દેવો. મારા ભાગનું ખાવાનું છે તેનો ઢગલો કરી રાખજે, હું 6 મહિને પાછી આવીશ. દાસી કહે છે, અરે બાઈ, તને કોઈ કહેવા વાળું નથી? રાણી કહે, નથી, તું ખા પી અને મજા કર. દાસી કહે, ભલે, બીજું શું? રાણી તો ઉતરીને થઈ રવાના. આવી બાપુ પાસે. અહીંથી સાધ્વીનો વેશ લઈ તંબુરો હાથમાં રાખી અને થઈ રવાના. પછી જુએ કે રાજા હવે ગામની બહાર નીકળશે એટલે પોતે ગામની બહાર નીકળીને બેસી ગઈ. ત્યાં રાજા નીકળ્યો. રાજા જુએ છે તો સાધ્વી, ઓહો, અરે આપણે નસીબદાર છીએ, અહીં ગુરુ મહારાજના દર્શન થયા, આપણા ભાગ્ય ખુલી ગયા. રાજા ત્યાં જઈને પગમાં પડ્યો. રાજાએ પેટી કાઢીને આપી દીધી. પછી થયા ચાલતા. સાધ્વી પણ તેમની સાથે છે. હવે આગળ રાજા અને તેનો પતિ ચાલે છે અને પાછળ એ બાઈ આવે છે. મિત્ર દોસ્ત બધાને લઈને રાજા તો સીમમાં પહોંચી ગયા. સીમમાં પહોંચ્યા ત્યારે સૂરજ આથમી ગયો એટલે અહીં પડાવ નાખ્યો. બધા આરામ કરે છે અને પેલી બાઈ આજુબાજુમાં કોઈ ગામડું હતું ત્યાંથી માટીના ઘડા લેવા માટે ગઈ. 6 કાચા અને 1 પાકો એમ 7 ઘડા લઈને એકી સ્થળે રાખી આવી. હવે સાંજનો સમય થયો છે ત્યારે પોલીસ આવીને સાધ્વીને કહે છે, બાઈ ચાલો, રાજાના તંબુમાં ભજન ગાવાના છે. બ્રાહ્મણી જાય છે. સગવડ કરી એટલે ઉઠી તંબુરો લઈ અને મંડી ભજન ગાવા. ભજન ગાય છે તે રાજાને ભારે ગમી ગયા. રાજા વિચાર કરે છે, ઓહો, શા ભજન ગાય છે? આ તો ભજન ગાઈને બ્રાહ્મણી ઉઠીને ચાલતી થઈ. ત્યારે રાજા પોલીસને કહે કે એ સાધ્વીને અહીં લઈ આવ. પોલીસ ત્યાં જઈને કહે, ઓ ભક્તાણી, અમારો રાજા તને બોલાવે છે. એટલે બ્રાહ્મણી કહે, રાજા મને શા માટે બોલાવે? તો કહે, કામ છે, તમે ચાલો, હવે ચાલો. કહે, ચાલો. બ્રાહ્મણી ચાલી આવીને રાજા સામે ઊભી રહી. ત્યારે રાજા કહે, ભક્તાણી, આજ અહીં રોકાવું પડશે અને ભજન ગાવા પડશે. તો બ્રાહ્મણી કહે, હજુર, આવા ટાણે હું અહીં ન રોકાવું, કાલ આવી જઈશ. તો રાજા કહે, ના, આજે રોકાઈને ભજન સંભળાવવા પડશે. એટલે તે કહે, તો ભલે, તમારે ભજન સાંભળવા છે ને, હું સંભળાવું, પરંતુ એક ઘડામાં પાણી ભરી અહીં લઈ આવો અને હું તે પાણી પીવું, ત્યારબાદ તમને ભજન સંભળાવું. આટલું કહીને પછી રાજાને ઘડો આપ્યો.
રાજા ઘડો લઈ તળાવે ગયો, જઈને ઘડો તળાવમાં ડૂબાડ્યો. ડૂબાડીને ઉપાડે ત્યાં તો કાંઠા માત્ર હાથમાં રહ્યા. બાકીનો ઘડો ફસકી પડ્યો. ઘડો કાચો હતો. ત્યારે રાજા પાછો આવ્યો. બ્રાહ્મણીને કહે કેમ? બ્રાહ્મણી કહે કેમ? કહે ઘડો ફસકી પડ્યો. તો કહે બીજો લ્યો. બીજો પણ ફસકી પડ્યો. આમ કરતા કરતા 6 ઘડા તેને આપ્યા, પરંતુ તે બધા જ ફસકી ગયા. પછી 7મો પાકો ઘડો હતો તે આપ્યો. તે ભરીને રાજા ખભા પર મૂકીને લઈ આવ્યો અને પાણી ભરેલો ઘડો બ્રાહ્મણીને આપ્યો. બ્રાહ્મણીએ પાણી પીધું અને પછી ભજન સંભળાવ્યા. ભજનમાં આખી રાત કાઢી. સવાર પડ્યું એટલે બ્રાહ્મણીએ રજા માંગી. કહે મહારાજ હું જાઉં છું. રાજા કહે જવાય નહીં. અહીં જેટલા દિવસ અમે રહીએ એટલા દિવસ તારે પણ રહેવું જોઈએ. તો બ્રાહ્મણી કહેવા લાગી. બ્રાહ્મણી કહે છે ના રાજા, મારાથી રહેવાય નહીં. તમે પુરુષ અને હું સ્ત્રી, વળી અહીં એકાંત છે. રાજા કહે ગમે તે થાય, પરંતુ તારે રહેવું તો પડશે જ. તો તે કહે છે હું એક શરતે રહું. મને તાંબાના પત્રા પર લખી આપો, કેમ કે એકાંત ખરાબ વસ્તુ છે. મને કશુંક થઈ જાય, પેટમાં બચ્ચું રહેશે, તો પછીથી એ બચ્ચું બાપ કોને કહે? રાજા કહે મને કહેશે. એટલે બ્રાહ્મણી કહે તો તાંબાના પત્રા પર લખી આપો. રાજાએ લખી આપ્યું. એટલે બાઈ અહીં રહી ત્યાં રોકાણી. આ બાઈ તેની તો રાણી હતી. બાઈ અહીં રહી અને 6-7 મહિના થઈ ગયા. બાઈને ગર્ભ રહ્યો. પછી રાજાએ પોતાના દેશ પાછા જવાની વાત કરી. એટલે બાઈ કહે ઓ રાજા ઉભો રહે, મારા પેટમાં બાળક છે, તેનું શું? રાજા કહે હું લખી આપું. દીકરી આવે કે દીકરો આવે, અમુક ગામ આવી જજે. બ્રાહ્મણી કહે પણ મારે નિશાની જોઈએ. કહે શું? એટલે કહે કટાર અને રૂમાલ. કહે લે. બંને વસ્તુ આપી. કટાર અને રૂમાલ આપી દીધા અને રાજા ઉપડ્યા. બ્રાહ્મણી પણ પોતાના ઘેર પાછી ઉપડી. બાપને ઘેર આવી. બાપુ એને જોઈને કહે અરે દીકરી આ શું કરી આવી? દીકરી કહે બાપુ શાંત રહો, જે થવાનું હતું તે થઈ ગયું, તમને વાંધો નહીં આવે. કપડાં બદલીને ભોંયરામાંથી થઈ રવાના મહેલ ઉપર જાય. તો દાસી તેને જોઈને કહે એ બાઈ આ શું? કહે ચૂપ રહે, મને એટલું જણાવ કે અહીં શું ચાલે છે. દાસી કહે સંપૂર્ણ શાંતિ છે. બાઈ કહે છે કોઈએ પૂછતાછ કરી નથી ને? કહે ના. અને આ તમારા ભાગના રોટલાનો ખૂણામાં ઢગલો કર્યો છે. કહે સારું, કશો વાંધો નહીં. દાસી પૂછે પણ બાઈ આ શું? ત્યારે રાણી કહે તું ગભરાશ નહીં, હું ભોગવી લઈશ. એટલે દાસી કહે સારું. હવે રાણી દાસીને કહે ઓ દાસી, પોલીસને કહે કે અહીં સીડી મૂકે. એટલે પોલીસે સીડી મૂકી. બાઈ નીચે ઉતરી. પાછળ દાસી પણ ઉતરી. રાણી દાસીને કહે જા. રાજાને કહે ધામધૂમથી ખોળો ભરે. બાઈને પેટ 7મો મહિનો જાય છે. દાસી કહે શું? એ તો મંડી ધ્રુજવા વિચાર કરે છે તે જઈને રાજાને શું કહેવું. કહેતાની સાથે તો રાજા મારી ડોકી ઉડાવી દેશે. દાસી તો ધ્રુજતી જાય છે. એટલે રાણી કહે તું ધ્રુજ નહીં, જા. દાસી ચાલી અકળાઠઠ કચેરી ભરી છે. દાસી રાજાને સલામ કરી અદબ કરી અને કહે છે રાજા સાહેબ વધામણી, આપના ઘેર સારા દિવસો છે. ધામધૂમથી ખોળો ભરી અને ગામને ગોઠ માટેનું ખર્ચ આપો. આપને ઘેર અધરણી છે. રાજા વિચાર કરે છે. પરણીને આવ્યો ત્યારથી તેને રાણીનું મોં જોયું નથી અને અધરણી છે, અઘરની છે. આ શું? સારું, વાંધો નહીં. હવે આબરૂ તો એમને પણ જોઈએ છે. ધામધૂમથી ખોળો ભરીને વાગતા ગાતા ગામને ધુમાડાબંધ જમવાડોનું ખર્ચ આપ્યું. બધાએ ખાધું પીધું અને 9 માસ થયા ત્યાં તો રાણીને પેટમાં દુખ્યું. રાણી કહે દાસી સીડી મુકાવ, દાયણને બોલાવી લાવ. દાસીએ પોલીસને કહી સીડી મુકાવી અને દાયણને બોલાવી.
રાણીની સુવાવડ કરી ત્યારે સુયાણી દાસીને કહે, રાજાને વધામણી આપી આવ, કુંવર આવ્યો છે. દાસી મંડી ધરુજવા એટલે રાણી સુયાણીને કહે છે, તું દાસીની સાથે જા. બંને નીચે ઉતર્યા. કચેરીમાં જઈ હાથ જોડી ઉભા રહ્યા. કહે, હજુર, વધામણી. આપના ઘેર કુંવર જન્મ્યો. રાજાએ તો નવલખો હાર પોતાના ગળામાંથી ઉતારીને એક આપ્યો દાસીને અને બીજો આપ્યો સુયાણીને. બંને ગઈ, પણ દાસીના પેટમાં 7-5 થાય છે. ક્યારે આપત્તિ આવી પડે તેનું કઈ કહી શકાય નહીં. આજકાલ કરતા સવા મહિનો થઈ ગયો. બાઈએ માથું ધોઈ નાખ્યું. હવે કચેરી હગડે ઠેઠ ભરી છે. રાજા પોલીસને કહે છે, જા, રાણી, દાસી અને કુંવર એ ત્રણેયને અહીં બોલાવી લાવ. પોલીસ જાય છે. આવીને પોલીસે સીડી ઊભી કરી. પછી રાણીને કહે, ઓ બાઈ, તમે ત્રણેય નીચે ઉતરો. તમે શાહજાદો એટલે કે કુંવર અને દાસી એ ત્રણેયને તમને રાજા કચેરીમાં બોલાવે છે. રાણી કહે, ચાલો. એ બધા નીચે ઉતર્યા. હવે દાસી ધરુજવા લાગી. ધરુજતી રાણીને કહે, હવે શું થશે? રાણી કહે, તું ધરુજતી નહીં. ગુનો મારો છે, તારો નથી. હું ભોગવી લઈશ. તું પાછળ ઊભી રહેજે. રાણી તો કાગળિયા અને તાંબાના પત્રનો લેખ બેખ નિશાની એ બધું લઈને ગઈ કચેરીમાં. ઘૂમટો કાઢીને અહીં ઊભી રહી. કુંવર દાસીને આપીને કહે, રાજાજીને આપી દો. દાસીએ કુંવર રાજાજીને આપ્યો. કુંવરને જોઈ રાજા વિચાર કરે છે કે આ તો મારા જેવો છે, પણ મેં તો રાણીનું મોઢું પણ જોયું નથી, તો આ છોકરો મારા જેવો ક્યાંથી? રાજાએ પ્રધાનને આપ્યો. જોઈને પ્રધાન કહે, હજુર, બિલકુલ આપની જ સુરત છે. પછી તો આખી કચેરી મંડી વખાણ કરવા. ત્યારે રાજા કહે છે, તમને સૌને બીજી કંઈ ખબર છે? જ્યારથી હું આ બ્રાહ્મણીને પરણ્યો છું ત્યારથી મેં તેનું મોઢું જોયું નથી, ચહેરો જોયો નથી. તો પછી આ છોકરો મારા બુંદનો ક્યાંથી હોય? પછી બ્રાહ્મણીને કહે, ઓ બ્રાહ્મણી, આનો જવાબ આપ. એટલે રાણી કહે, રહેવા દો તો સારું. આ વાત આટલા સુધી જ રાખો તો બસ. બાંધી મુઠ્ઠી લાખની રહેવાય દો. કોઈક જ સીધા હોય તો રાજા કહે છે જે કંઈ હોય તે કહેવું જોઈએ. રાણી કહે, સારું, તો સાંભળો. પછી રાણી રાજાને પૂછે છે કે તમે શિકાર કરવા માટે ગયા હતા ત્યારે કોના દર્શન થયા હતા? રાજા કહે, સાધ્વીના. રાણી કહે, તેને શું આપ્યું હતું? રાજા કહે, વીંટી આપી હતી. તો કહે, હા. કહે, સારું. પછી જંગલમાં 8 મહિના રોકાયા હતા, ત્યાં તે સાધ્વીને સાથે લીધી હતી? રાજા કહે, હા. રાણી પૂછે છે કે સાધ્વીને માટે પાણી પીવા માટે 6 કાચા અને 1 પાકો એમ 7 ઘડા કોણ ભરી આવ્યું હતું? રાજા શું બોલે? બ્રાહ્મણી કહે, એ હું હતી, જુઓ મારું મોઢું. આટલું કહીને મોં ઉઘાડું કર્યું. જોઈને રાજાએ પોતાનો કાન પકડ્યો. પછી રાણીને કહે, રાજા બાદશાહ, આ છે જારી વિજારી સ્ત્રી. તમને શું પસંદ ન આવે? રાજાજી, તમે પગ ચાટ્યો. પગ બસ રાજાજી બોબડી બંધ થઈ ગઈ. મિત્રો, આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી આ વાર્તા તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો. અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો તમને એક વિનંતી કરું છું, અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને મેં તમને આવી